અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા બ્રિજના અનગઢ આયોજન અંગે ટીકા કરવામાં આવી। અમદાવાદના અનેક બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ મોટાભાગના ઓવરબ્રિજના છેડે અન્ય 4 રસ્તા આવતા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ શહેરીજનોનો સામનો કરી રહ્યા છે। આ આક્ષેપ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે લગાવ્યા છે। વિપક્ષ નેતાના આક્ષેપ મુજબ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવે છે તેની નજીકમાં આવતા કોઈપણ જંકશન કે નાના 3 રસ્તાનો સમાવેશ પણ કરી લેવામાં આવે છે, જેથી વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ મામલે વાડક જંકશન, કેશવબાગ, આંબાવાડી બ્રિજની વાત હોય કે પછી જૂના જીવરાજ બ્રિજ, જમાલપુર બ્રિજ સહિત અનેક બ્રિજ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, તેમને सबसे पहले तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की जिम्मेदारी है कि अहमदाबाद शहर की जनता को ट्रैफिक की समस्या से हल किया जा सके, उसका सॉल्यूशन लाया जा सके, उसमें अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की बड़ी जिम्मेदारी है। वही दूसरी ओर ट्रैफिक की समस्या को हल करने के लिए अहमदाबाद शहर में जंक्शन और जो फ्लाईओवर बनाए जा रहे हैं, उस फ्लाईओवर के कारण अहमदाबाद शहर की जनता के ट्रैफिक की समस्या का निराकरण तो नहीं आ रहा है, लेकिन अहमदाबाद शहर की जनता की ट्रैफिक की समस्या और बढ़ चुकी है। आज कांग्रेस पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के सदन में 13 ऐसे ब्रिज के नाम दिए गए हैं जिनका आयोजन चल रहा है और जिनके और कई ब्रिज के कार्य पूर्ण हो चुके हैं। उस ब्रिज का एंड कहीं ना कहीं एक जंक्शन पर एंड हो रहा है, जिसके कारण अहमदाबाद शहर में ब्रिज बनने के बाद और ट्रैफिक की समस्या बढ़ती जा रही है। सबसे बड़ी बात तो यह है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का ब्रिज प्रोजेक्ट लगातार विवाद में रहता है। ऐसे कई डिजाइन उन्होंने बनाई है जिसकी कमी के कारण आज अहमदाबाद शहर में ट्रैफिक की समस्या और बढ़ती जा रही है। जैसे ही ब्रिज का खत्म होता है, ब्रिज का एंड होता है, कुछ ही मीटर दूर वहां पर 3 रस्ता और 4 रस्ता आने के कारण अहमदाबाद शहर में ट्रैफिक की समस्या लगातार बढ़ती जा रही है। आपे सांभळ्या विपक्ष नेता शहजाद खान पठाणने आ मामले विपक्ष नेताना आक्षेप पर શું કહી રહ્યા છે દેવાંગ દાણી, તેમને સાંભળો। આપે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને, જેમાં બ્રિજોને લઈને જે સ્થિતિ છે, ટ્રાફિક જામની સમસ્યા છે, તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે। વિપક્ષનું કામ હંમેશા આક્ષેપ કરવાનું જ છે। હમણાં જ આપ જોયું હોય, પાર્લામેન્ટ હોય, વિધાનસભા હોય કે કોર્પોરેશન, વિપક્ષ હંમેશા આક્ષેપ કરવાનું કરે છે। હાલમાં રામજી યોજના અમલમાં મૂકવામાં આવી મનરેગાની બદલે, એની અંદર પણ એમને આક્ષેપ કર્યો। એ જ રીતે મહાનગરની અંદર મહાનગરપાલિકાના 100 કરતાં વધારે ઓવરબ્રિજ, અંડરબ્રિજ કાર્યરત છે અને 15 કરતાં વધારે બ્રિજ હાલમાં નિર્માણધીન છે। પરિણામે આપણે વાત કરીએ કે આની અંદર ઇન્ડિયન રોડ કોંગ્રેસ એનો આપણે વાત કરીએ કે ગાઈડલાઈન, તદુપરાંત કન્સલ્ટન્ટ દ્વારા રોડનો જે સર્વે કરવામાં આવતો હોય છે અને ટ્રાફિક મુવમેન્ટ કેટલી છે, ટ્રાફિકની ગાડીઓ કયા રોડ ઉપર લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, કેટલી ગાડીઓ પસાર થતી હોય છે, એના આધારે આપણે વાત કરીએ કે રોડની ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે, બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હોય છે। એટલા માટે એની ડિઝાઇનને આધારે ત્યાર પછી આ ટેન્ડર એપ્રૂવ કરવામાં આવતું હોય છે અને ત્યાર પછી એ રોડ બનાવવાની કામગીરી થતી હોય છે અને પરિણામે શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા મિનિમમ રહે એટલા માટે આપણે વાત કરીએ કે ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવવામાં આવતા હોય છે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ લગભગ 1200 કરોડના ખર્ચે નારોલથી શરૂ કરી ઉજાલા સીડીનો બ્રિજ, આનું કામ પણ ચાલુ છે। એ જ રીતે ઉજાલા સર્કલથી ગાંધીનગર જવું હોય તો લગભગ 13 મિનિટની અંદર આના બ્રિજ, ઓવરબ્રિજ બનવાને કારણે માણસની સમયનો પણ બચાવ થાય છે। ઉજાલાથી શરૂ કરી 13 મિનિટની અંદર વૈષ્ણોદેવી સર્કલ ક્રોસ કરી ઉડાસણ સુધી ઠેક આપણે પહોંચી શકાય છે। આમ વિપક્ષ ફક્ત કામ કર્યા વગર આક્ષેપ કરવાનું, વિકાસના કામની અંદર કઈ રીતે રોડા નાખવા, કોઈ પણ જાતનું વિચાર્યા વગર આક્ષેપ કરવાની આપણે વાત કરીએ એને ટેવ છે। આ આક્ષેપોને ખોટી કાઢવામાં આવી છે।